વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં હશો? તો અત્યારે સવારના 7 વાગ્યા છે ને જેટલા દિવસ પછી સૂરજ દેખાણા છે. બાકી વરસાદ જ ચાલુ હતો, કેટલા દિવસથી વરસાદ ચાલુ હતો. આજ છે તારીખ 11 તારીખ છે અને આજે વરસાદ રહ્યો છે અને સૂરજ દેખાણો છે, પણ આખા દિવસમાં કંઈ નક્કી નહીં કેવો વરસાદ આવે. તો ચાલો, ઘરકામ થઈ ગયા છે, બધા સૂતા છે. હજી તપુ સ્કૂલે વહી ગઈ છે. ઘરકામ કરી લઈએ, ઉઠે પછી આ યોગાનો દિવસ, યોગા કરવાના છે પણ સમાજમાં પાણી ભરાઈ ગયા છે એટલે યોગા બંધ છે. ઘરે કરી લઈએ. સમાજમાં આવ્યા છે યોગા કરવા, પણ આજ પ્રોગ્રામ છે એટલે બંધ રાખ્યું, નથી ખબર. અત્યારે ના આવે. ક્રિયા નીચે ક્રિયા છે અને ઉપર પાણી ભરાઈ ગયા છે એટલે નીચે નીચે યોગા કરવા આવ્યા, પણ આજે બંધ છે. બિચારાને ખબર ન હોય, વોટ્સઅપમાં જોયું ન હોય એટલે ખબર ન હોય. આ બધા બાજુમાં રહ્યા એટલે ખબર હોય. રીતિકાબેન ઉઠી ગયા છે અને તપુબેન ખીસું બાથરૂમમાંથી આવી છે બહાર. રીતિકા માટે ચીલ્લો, એને સવારમાં ચીલ્લો ખાવા જોઈએ છે. અત્યારે હમણાં 2 દિવસથી ખાય છે, ખાય તો સારું. અને તપુબેને, કિશુબેન તમે શું ખાધું? અને પરોઠો ખાઈ લીધો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બસ ઉઠતા પહેરું સિંગ છે. તમે કેમ? ચીલો છે ને દીદીને ભાવે છે, મને નથી ભાવતું. હું તો ખાતી જ નથી, પરોઠો ખાઉં છું. હું તો સવારમાં નથી ખાતી, ખાલી ચા પીઉં છું અને નાસ્તો કરી 11 વાગે મને ભૂખ લાગે ત્યારે. આ દીદી હાટું ચીલો, પપ્પા માટે પૌવા અને તારા માટે પરોઠો. અને હવે મમ્મી તમારા મોબાઈલ પાછો દાગો તો કેટલો સાફ કરી નાખો. મહાભારત જોઈશ. એ પાછો વરસાદ આવી ગયો, બહાર ઉપર કપડાં મૂકવા લઈ લે તો જાતો અંદર લઈ લે. આ ક્રિયા છે, આજ ઉત્તર ક્રિયા છે. કોઈક નાની છોકરી બિચારી ઓફ થઈ ગઈ છે. 2 ગોળા ઘરે આવી ગયા છે. હવે ચોમાસામાં બંધ છે. કેદારનાથ જેવું થઈ ગયું. કેદારનાથમાં મોસમ કેદારનાથ થઈ ગયું ને. આપણે અહીં છે ને ગિરનાર, કેદારનાથ જ છે એ ગિરનાર છે. ન્યાય કેટલું ન્યાય ચડીને જવું પડે સીડીમાં. ઢકાઈ ગયું ગિરનાર. અત્યારે વરસાદ જેવું થઈ ગયું એટલે સવારે અહીં નીકળ્યો તો સૂરજ. હા મેં બેસું. કી ઠંડા વરસાદમાં તો આપણને મકાઈ ખાવાની મજા જ આવે છે. તો આ મેં હું સ્કૂલેથી આવી છું અને મેં મારા મમ્મીને કીધું છે કે મકાઈ બનાવો. તો ચાલો જઈએ મમ્મી પાસે શું કરે છે. મકાઈ ખાવાનું મન થયું છે. આમાં મકાઈ બફાય છે ત્યાં ચોમાસામાં મજાની મજા આવે. રવિવારે ગયા હતા મકાઈ ખાધી હતી. આજે ઘરે બનાવવાનું મન થયું. સંજય લેતા આવ્યા છે મકાઈ બનાવું અને રીતિકાને લાપસી ખાવીશ. બધા લાપસી બનાવું છું. સાંજનો ટાઈમ છે, લોટ શેકું છું. આખરી લાપસી, એક બેનને લાપસી ખાવી, 2 બહેનોને, અને કિશુને ખાવી છે મકાઈ. એના માટે મકાઈ બને છે. સાંજનો ટાઈમ છે, અત્યારે જમવાનું બનાવવાનું છે. જમવામાં જે બનાવો એ કઢી ખીચડી. હા કરું. મને 2 બહેનો પૂછતો શું બનાવું. હું બનાવું તારે તારે પપ્પાને કે ખાઈશ લેતા આવે ખાઈશ લેતા ખવાઈ ગયો. હવે મકાઈનું કામકાજ ચાલુ છે. હા, અત્યારે ચોમાસામાં બહાર વરસાદ પડે ને મસ્તીની મકાઈ ખાવાની બહુ મજા આવે. સંજય મકાઈ કાઢે છે. એ ફાટી જાય એ એવું જ આવે. આમે ગરમી થઈ ગઈ જો તો
એટલા વરસાદમાં તમને આવું લાગે છે અને ગરમી થઈ ગઈ હોય. લાપસી ખાઈને બેઠા છે ઘી. હવે લીંબુ ને લઈ આવું કા? હાલો હવે આ પેલા ખાઈ લે પછી કઢી ખીચડી ખાવાનું જ કામકાજ કરવાનું કા ધ્રુવ અત્યારે ચોમાસામાં. આગળ એમાં લીંબુ નાખી દે પછી બધા ખાવું હા. બેરે લીંબુ હજી કાઢવું જોઈએ મારે. એક મિનિટ ઉભી રહે. લીંબુ લઈ લો ફ્રીજમાંથી. લીંબુ ક્યાં ગયા? આ રહ્યા. એક લીંબુ કરી નાખીએ. ક્યાં ચટણી બહુ તીખી નથી ને એટલે નહીં હાલે બેન વધારે લેવી જોઈએ. હાલો ખાવું ને તારે? લાપસી ખવાઈ ગઈ પછી આવ્યો ધ્રુવ. એને ચૂરમો ખાધું અહીંયા લાપસી ભાઈ ની જો કીસું કરવા માંડી. આ લીંબુ કોણ કહે છે કીસું? તું કીસું પર બધું કરી લેવા આવડે હું અરે હું કરી દઉં ઉભી કાપી દઉં 1 મિનિટ. ખાવું હોય ને આવી જજો બનાવી ફૂલ વરસાદ ચાલુ.